મુન્દ્રા તાલુકા પંચાયતની સાડાઉ સીટ પર ભાજપના સમર્થકો દ્વારા વિકાસના કામ થયા નથી તેવા કરેલા આક્ષેપોનો પ્રત્યુત્તર આપતા કોંગ્રેસના નેતા નવીનભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું, ઇલેક્શન હોવાથી ભાજપના સમર્થકો પાયાવિહોણી વાત કરી રહ્યા છે। 2022થી 2025 સુધી તાલુકાની આવતી ગ્રાન્ટમાંથી 1 કરોડથી વધારેના કામ કર્યા છે, જે 50 વર્ષમાં આજુબાજુના સાડાઉ સીટના અમારા ગામમાં થયા નથી। એ કામ અમે કર્યા છે, જેમ કે સમાજવાડીના શેડ હોય, સ્મશાનોની અંદર સ્નાનઘાટ હોય, સ્મશાનની બાઉન્ડ્રી હોય કે ધાર્મિક સ્થળમાં બાઉન્ડ્રી હોય, પેવર બ્લોકના કામ હોય, એ બધા કામ અમે કર્યા છે। આ માત્ર 4 ગામના કામની જ વાત કરું છું। હવે અમારી ટર્મ પૂરી થઈ ગઈ છે તો પણ 12 ગામોના કામ આયોજનમાં લીધેલા છે અને અમે કામ નથી કર્યા એવું કોઈને પણ લાગતું હોય કે અમે કામ નથી કર્યા તો તાલુકા પંચાયતમાં જઈને કામની વિગત લઈને કામની ચકાસણી કરી શકે છે તેવું જણાવ્યું હતું કે ભાજપના સમર્થકો જે પાયાવિહોણી વાત કરે છે તે ઇલેક્શન હોવાથી કરી રહ્યા છે તેવું નવીનભાઈએ જણાવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભદ્રેશ્વર જિલ્લા પંચાયતની સીટ પર ઉમેદવારી નોંધાવી છે અને પ્રજાની સમસ્યા અને તેમના વિકાસ માટે લોકો પાસે પોતાને મત આપવા પણ અપીલ કરી હતી। તો વધુ શું કહે છે નવીનભાઈ મહેશ્વરી, આવો સાંભળીએ તેમના શબ્દોમાં। પહેલાં તો મારો પરિચય, મારું નામ નવીન મેઘજી મહેશ્વરી, ગામ સાડાઉ, અને હું ગત 15થી 2015 2020 અને 20થી 2025-26 સુધી તાલુકા પંચાયત સદસ્ય રહી અને મેં મારા વિસ્તારની સેવા કરી છે અને ગત 5 વર્ષ વિપક્ષના નેતા તરીકે મારો બહોળો અનુભવ હોવાના કારણે મને મારી પાર્ટીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વિપક્ષનું પદ નેતા પ્રતિપક્ષ તરીકે નિમ્યા અને મુન્દ્રા તાલુકા આખાની જવાબદારી જ્યારે આવી અને એ નેતા તરીકે મેં વિપક્ષના નેતા કરતાં વિશેષ જનસમૂહના નેતા તરીકે એક વિશેષ કામો કર્યા અને એના જ ફળ સ્વરૂપે કે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લાના પ્રમુખશ્રી મારી નોંધ લઈ અને મને જિલ્લા પંચાયતના સદસ્ય રૂપે આજે ઉમેદવારી આપી છે। કદાચ પ્રજાનો જનાધાર મારી સાથે હશે તો હું જિલ્લામાં પહોંચીશ અને એ 10 વર્ષના ગાળા દરમિયાન મેં શું શું કામો કર્યા કે ન કર્યા, આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગત 2 દિવસ પહેલાં કે તમારા માધ્યમ, તમારી આ ચેનલના માધ્યમથી એક પાયાવિહોણા જે વાતો કરેલી છે એના પ્રત્યુત્તર રૂપે હું આપણી જ ચેનલના માધ્યમથી એ મિત્રોને જવાબ આપવા માગું છું કે મેં 5 વર્ષ અગાઉના અને 5 વર્ષ વિપક્ષના નેતા તરીકે પણ માત્ર 2023થી કરી અને 2025ની કાયદેસરની આ તાલુકા પંચાયતના જે આંકડા હોય કે ક્યાંક કઈ કઈ યોજનામાંથી કે દાખલા તરીકે 15મું નાણાં પંચ તાલુકા કક્ષાનું હોય, આ ગ્રામ્ય કક્ષાના કામોય થાય, પછી એક્ટિવિટી કાર્યવાહકના કામો જ્યાં અમારા સૂચનોથી કામો ગ્રામ પંચાયતને મળે, પછી વિવેકાધીન ખાસ ગ્રાન્ટો હોય એનામાંથી કામો લીધા છે, પછી એક્ટિવિટીના કામો છે, પછી તાલુકા પંચાયતના સ્વભંડોળના કામો, એમ હું આંકડો મળાવું ને આ બધા કામોની વિગત તમને તાલુકા પંચાયતના ડેસ્ક ઉપર મળી જશે। કેટલા 2022થી મેં તમને આ રેશિયો દેખાડું તો 1 કરોડને ઉપરના કામો થયા છે। ક્યાં ક્યાં કામો થયા છે? માત્ર મારી સીટ ઉપર નહીં, આનામાં મેં 4 જ ગામનો યાદી તમને આપું મારી સીટના, એનાથી વિશેષ કામો અમારી જ્યાં જ્યાં ચૂંટાયેલા સદસ્ય હતા કોંગ્રેસના ત્યાંય લીધા એ કામો, અને કામો કોઈ એહસાનની રીતે નહીં, પણ એ તો જરૂરિયાત છે બધી સીટો માટે ને બધા જનસમૂહ માટે એ રકમ પાડવાતી હોય બજેટની, એ બજેટના અનુસંધાને અમને કામો દીધા છે। પણ તમારા માધ્યમથી જે એમણે કીધું મુખ્યત્વે 50 વર્ષમાં જે કામો મારા ગામના કે આજુબાજુના ગામમાં નથી થયા
એવા અમે કર્યા છે. સમાજવાડીના શેડ હોય, સ્મશાનોની અંદર સ્નાના ઘાટ હોય, સ્મશાનોની અંદર બાઉન્ડ્રી હોય, ધાર્મિક સ્થળોમાં બાઉન્ડ્રી હોય, ધાર્મિક સ્થળોમાં પેવર બ્લોકોના કામ હોય. એ બધા કામો મેં કરેલા છે. પણ જે ગત આક્ષેપ જે થયા કે 10 વર્ષમાં નવીનભાઈએ શું કર્યું, તો આ ડેસ્ક ઉપરથી તમને આ તો થઈ ગયેલા કામો છે. આ હમણાં છેલ્લા આયોજનના કામો છે, માત્ર આ 4 ગામના છે. અત્યારે આ આયોજન અમારું થઈ ગયું છે. હવે અમારી ટર્મ પૂરી થઈ તાલુકાની, ત્યારે પણ 12 કામો આ 4 ગામના છે. ક્યાં ક્યાં છે એ તમને કંઈ સંભળાવું કદાચ, કે જૈન સ્મશાન બાજુ કોઈ પણ જાતનો ક્યારે આજ ભાજપ હિન્દુઓની પાર્ટી થઈ ને કહેતી હોય તો જૈન સ્મશાનમાં છાપરી પણ મેં મંજૂર કરાવી, આજે થઈ ગઈ છે. હવે જૈન સમાજની લાગણી હતી કે ત્યાં સુધી સીસી રોડ પહોંચે. સીસી રોડ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેં મંજૂર કરાવી લીધી. બોરારા ગામની પાણીની લાઈનની હતી, એ મેં હમણાં લીધો છે. શાળાઓ જુણેજા વિસ્તારમાં ગટર લાઈન માટેની સમસ્યા હતી, એ લીધા છે. શાળાઓ જૈન વિસ્તારમાં ગટરના છે ને ઘણી જગ્યાએ લાઈન પણ નથી આટલા વર્ષમાં, એ મેં લીધી છે. શેખડીયા ગામમાં અનુસૂચિત વિસ્તારમાં પાણીની લાઈન 3,77,000 એ લીધી છે. શાળાઓ જોટેશ્વર મહાદેવ જે મેં ઘણી બધી ગ્રાન્ટો લીધી. એક ધાર્મિક સ્થળ છે, અહીંયા ઘણા બધા અગાઉના ધારાસભ્યો હોય કે સાંસદ હોય આવીને કહી ગયા છે, પણ જોટેશ્વર મહાદેવે એક પણ સરકારી ગ્રાન્ટ મારા અગાઉ થઈ હોય તો એ લોકો કે હિન્દુ કરી અને ખોટા ભવાડા કરી ને પોતાની વાહવાઈ પૂરતી જ આ સરકાર વાતો કરે. અમે તો બધાના છીએ, બધા માટે છીએ. આ રહી મારા કામોની વિગત. કોઈને પણ જોઈતી હોય એ વિગત તાલુકા પંચાયતે ગત 10 વર્ષની તમે કહેશો તો 10 વર્ષની કાઢી દેશે. જેને પણ એવું લાગતું હોય કે કામો નથી થયા એ વિગત લઈ અને કામો ચકાસવા જાય. આજે મેં જે કરેલા કામોની વિગત તમને કીધી. હવે મારે એક ખાસ અપીલ ભદ્રેશ્વર જિલ્લા પંચાયતમાં આવતા મતદારોને, કે હું એક સામાજિક ઉત્તરદાયિત્વના અમારી સંસ્થા છે એનામાં જોડાયેલો છું. ગણેશ સંસ્થામાં હું સામાજિક બધાય ધર્મોના વ્યક્તિઓ જોડે અને ગૌસેવાના આ રતનભાઈ ગઢવી હોય એ ઘણા બધા એવા મિત્રો જેમના જોડે જોડાયેલો છું. મેં મારી પ્રવૃત્તિઓ સમાજ સમક્ષ પ્રત્યક્ષ બધા સામે છે. તો હું મારા આ બધા કાર્યો થકી નહીં, પણ આપ મતદારોને એવું લાગતું હોય કે હું એક સક્ષમ વ્યક્તિ છું, જિલ્લામાં આપણા વિસ્તારનો એક પ્રતિનિધિ બની અને જિલ્લા પંચાયત ભુજમાં તમારો પ્રહરી બની ને ત્યાં ઊભો રહીશ, આપના માધ્યમથી જો મને ત્યાં પહોંચવાનો મોકો મળશે તો એક તમારો સૈનિક થઈ ભુજની બારીએ તમારા માટે ઊભો રહીશ. અને જ્યારે પ્રજાના વચમાં જવાનું થયું છે ત્યારે અમે બે ધડક ગયા છીએ. એ પછી વાઘુરા હોય, બગડા હોય, કે જ્યારે પોલીસના કાફલા પહોંચતા હોય અમે વિપક્ષના રોલમાં ત્યાં જઈને એમને મદદરૂપ થયા છીએ. અમે મુંદ્રાની શાળાઓની સમસ્યા હોય ત્યારે પણ અમે એ વિદ્યાર્થીઓ માટે લડત લડવા વિપક્ષના રૂએ ગયા છીએ. શિક્ષણ કચડે છે, આરોગ્યની કોઈ દરકાર નથી કરતું. જરૂરી નથી તમે સત્તામાં, હવે સત્તાનો સમય જેમ રોટલી એક જ સાઈડે તપતી હોય ને તો બળી જાય, તેમ આપણા વિકાસને પણ આ લોકો એક જ સાઈડ તપાવીને બાળ્યો છે. પરિવર્તન કરો, અમારામાં વિશ્વાસ ધરાવો. અમે પ્રજાના હિતમાં, પ્રજા માટે તમારી અવાજ બનીને ત્યાં બુલંદ થશું એટલું કહી વિરમું છું. જય હિન્દ, જય કોંગ્રેસ.